નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાયાવદરમાં સ્વ હેમાલીબા ચુડાસમાની 9મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સ્વામિનારાયણના સંતો શાસ્ત્રી હરિપ્રિય સ્વામી પૂર્ણપ્રકાશ સ્વામી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સહિત સંતોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો। કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત કેન્સરના ડોક્ટર ગૌતમ માકડિયા, ત્રિશાંત ચોટાઈ સહિત વિવિધ રોગોના ડોક્ટરો રહ્યા ઉપસ્થિત। આ કેમ્પમાં આર્મીના કર્નલ વિક્રમસિંહ ચુડાસમા, ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઓપરેશન સિંદૂરમાં સેવા આપનાર આર્મીમેનનું કરાયું સન્માન। સર્વરોગ નિદાન કેમ્પમાં 500 જેટલા દર્દીઓ તેમજ 206 રક્તદાતાઓએ આપી સ્વ હેમાલીબાને શ્રદ્ધાંજલિ। ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પરિવારની સેવાને બિરદાવવા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પ્રવીણભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા। નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ગૌતમ માકડિયા છે। શાશ્વત હોસ્પિટલ્સ રાજકોટના અન્વયે હું અહીંયા કેમ્પના માધ્યમે સમાજના જે દુઃખી અને ગરીબ અથવા તો મધ્યમ વર્ગીય લોકોનું કઈ રીતે હેલ્પ થઈ શકે, કઈ રીતે કલ્યાણ થઈ શકે, એના માટે આજે ભાયોદર કેમ્પમાં હાજરી આપું છું। મને ખૂબ આનંદ થયો કે આટલી બહોળી સંખ્યામાં દર્દી નારાયણ સાથે સાથે સામાજિક આગેવાનો, ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સાહેબ અને એમની ટીમ ઘણું બધું પ્રયત્ન કરીને આ બધું સરસ રીતે ગોઠવી રહી છે, જેનો ચોક્કસપણે સમાજને લાભ મળશે। આ સાથે લાગણી પણ વ્યક્ત કરું છું કે આ બહાને આપણી જે રહેણી કહેણી, આપણી વિચારધારા થોડીક વધારે સારી બને અને આપણે કેન્સર અને એના જેવા બીજા ગંભીર રોગો પ્રત્યે થોડા વધારે જાગૃત થઈએ, થોડા વધારે અવેર થઈએ, જેથી ઓછામાં ઓછા આરોગ્યને લગતા પ્રશ્નો આપણી સોસાયટીમાં ઉદ્ભવે અને આપણે એક સારા રાષ્ટ્ર તરીકે ઉદ્ભવીએ। ધન્યવાદ।